એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં એક શબ્દ ખૂબ જ પ્રસિદ્ધ થયો છે, તે છે બેલેસ્ટિક મિસાઇલ શબ્દ. બેલેસ્ટિક મિસાઇલ થકી ઈરાન દ્વારા ઇઝરાયલ સહિત ખાડી દેશોને જબરજસ્ત જવાબ આપવામાં આવી રહ્યો છે. ખાડી દેશોમાં જ્યાં પણ યુએસએના જે પણ લશ્કરી ઠાણા આવેલા છે તેની પર આજે પણ બેલેસ્ટિક મિસાઇલો થકી હુમલો કરવામાં આવ્યો છે. આ બેલેસ્ટિક મિસાઇલો ઈરાન તેના જમીનમાં ખૂબ ઊંડે આવેલા મિસાઇલ સિટીમાંથી છોડી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલ માટે હાલ તો આ ઈરાનમાં આવેલા બેલેસ્ટિક મિસાઇલના લોન્ચ પેડ્સને ધ્વસ્ત કરવાનો પ્રયાસ ચાલુ છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ઈરાનના બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાન દ્વારા ઇઝરાયલ સહિત ખાડી દેશો પર ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓ યુએસ અને ઇઝરાયલ દ્વારા જે કોમ્બેટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તેના જવાબમાં કરવામાં આવી રહ્યા છે. ઈરાન દ્વારા 1980ના દાયકામાં જ્યારે તેનું ઈરાક સાથે યુદ્ધ થયું હતું તે દરમિયાન જ તેણે મિસાઇલ કાર્યક્રમ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે સમયે તેણે બેલેસ્ટિક મિસાઇલનું મહત્વ પણ સમજી લીધું હતું. આ પછી ઈરાન પાસે બેલેસ્ટિક મિસાઇલોની સંખ્યા વધતી ગઈ છે. હવે જાણીએ કે આ બેલેસ્ટિક મિસાઇલો ખરેખર છે શું. તો બેલેસ્ટિક મિસાઇલ એ ડ્રોન અને ક્રૂઝ મિસાઇલ કરતાં પણ વધારે ઝડપથી પ્રવાસ કરી શકે છે. તે વાતાવરણમાં પેરાબોલિક પાથ એટલે કે પરવલય આકારના માર્ગમાં પ્રવાસ કરે છે. બેલેસ્ટિક મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવી ખૂબ જ અઘરી હોય છે. ઈરાન પાસે 3 પ્રકારની બેલેસ્ટિક મિસાઇલો છે. SRBM એટલે કે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ, MRBM એટલે કે મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ અને ત્રીજી છે IRBM એટલે કે ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. ઈરાનની મીડિયમ રેન્જની મિસાઇલોમાં ખાડી દેશો સહિત યુરોપના બ્રિટન, ફ્રાન્સ, જર્મની તેની રેન્જમાં આવી જાય છે. જો કે હજુ પણ ઈરાન પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ આવવાની બાકી છે જે અમેરિકા સુધી પણ એટેક કરી શકે છે. ઈરાનની લોંગ રેન્જ મિસાઇલો 2000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા રાખે છે, જે અંતર્ગત ખાડી દેશો અને યુરોપ પણ આવી જાય છે. ઈરાનની મીડિયમ રેન્જની મિસાઇલોની વાત કરીએ તો તેમાં આવે છે શાહબ 3 મિસાઇલો જેની રેન્જ 1300 કિલોમીટરની છે, ઇમાદ જેની રેન્જ 1700 કિલોમીટરની છે, હવે જે મિસાઇલો જેની રેન્જ છે 1350 કિલોમીટર, હજ કાસિમ જેની રેન્જ છે 1400 કિલોમીટર, જ્યારે ફતહ 1 અને ફતહ 2 સોલિડ ફ્યુલ હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલની રેન્જ 1500 કિલોમીટરની છે. એટલું જ નહીં, ઈરાન પાસે વિવિધ પ્રકારના ક્રૂઝ મિસાઇલો અને ડ્રોન્સ પણ છે. કેટલાક સુરક્ષા નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે ઈરાન દ્વારા આ જે યુદ્ધ શરૂ થયું તેના પહેલા 48 કલાકમાં 1200 જેટલા પ્રોજેક્ટાઇલ છોડવામાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગના ડ્રોન્સ હતા અને આ ડ્રોન્સનું નામ છે શાહિદ 136, જેના કારણે સમગ્ર ખાડી દેશોમાં જેટલા પણ મિસાઇલ ઇન્ટરસેપ્ટર યુએસ દ્વારા તૈનાત કરવામાં આવ્યા હતા તે ખાલી થઈ ગયા હતા. ત્યારબાદ તેણે ખાડી દેશોમાં બેલેસ્ટિક મિસાઇલોથી ખૂબ મોટા પાયે હુમલો કરવાની શરૂઆત કરી હતી અને આજે પણ બેલેસ્ટિક મિસાઇલોથી હુમલાઓ ખાડી દેશોમાં ચાલુ જ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.